નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ચાકલિયાની ટીબી ચેકપોસ્ટ પરથી પોલીસે એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો ₹65,47,680 ના પ્રોહિબિશન જથ્થા સાથે કન્ટેનરના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ચાકલિયાની ટીબી ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા તે સમયે ત્યાંથી એક કન્ટેનર પસાર થતા પોલીસે કન્ટેનરને ઊભું રખાવી કન્ટેનરના ચાલક કાબિલ ઉમર મોહમ્મદ ખાનની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો હતો, જેથી પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ 416, જેમાં બોટલો નંગ 13,704, જેની કિંમત ₹65,47,680 ના પ્રોહિબિશન જથ્થા સાથે ઉપરોક્ત ચાલકની પોલીસ અટકાયત કરી આ સંબંધે ચાકલિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર યાસીન પટેલ.